બહેનોને છે ને એવું કન્ફ્યુઝન હોય છે કે મેનોપોઝ એટલે બસ માસિક બંધ થઈ જવા, પણ એકચ્યુઅલી એવું નથી હોતું. બહેનો એવું માનતા હોય કે બસ હવે પીરિયડ જતા રહ્યા, ઝંઝાળ પૂરી થઈ, પણ એવું નથી હોતું. આ સમયગાળા દરમિયાન તમારે અમુક વસ્તુઓનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે. ઘણી બધી બહેનો છે ને આ બધી વસ્તુઓ ફેમિલી હારે ડિસ્કસ કરવામાં મૂંઝવણ અનુભવતી હોય, એકલું ફીલ કરતી હોય કે આવું તો કોને કેવું. એ કોઈ લાઈન નથી કે એને ક્રોસ કરી ગયા એટલે તમને મેનોપોઝ આવી ગયો. એ એક તબક્કો છે જે ધીરે ધીરે કરીને તમારા શરીર, તમારા મગજ, તમારી કામ કરવાની શક્તિ આ બધાને અફેક્ટ કરે છે. હવે આ માસિક જવાનો સમયગાળો સ્ટાર્ટ થઈ ગયો છે, તો આ સમયગાળામાં પણ ઘણું બધું ધ્યાન રાખવા જેવી વસ્તુઓ હોય છે. હૃદયને લગતી જે કોઈ સમસ્યાઓ છે એ પછીના સમયમાં શરૂ થઈ શકતી હોય, એટલે હૃદયનું ધ્યાન રાખવાનું છે. જેમ કીધું એમ બોનનું, હૃદયનું, મેન્ટલ હેલ્થ. આ સમયગાળા દરમિયાન ચીડિયાપણું, મેડમે જેમ સમજાવ્યું એમ કારણ વગર રોવું આવે, ઊંઘ ના આવે. કોઈની જોડે શેર કરે તો સામેથી એવો રિસ્પોન્સ મળતો હોય કે આવું તો થાય, આમાં કાંઈ ના હોય, આ બધું થઈ જશે. આજનો અમારો આ વિડીયો એવી બહેનો માટે છે કે જેની ઉંમર 40 થી લઈને 50, 55, 60ની અરાઉન્ડની હોય. આ એક એવી ઉંમર છે કે જ્યારે જવાબદારીઓ બહુ જ વધી ગઈ હોય અને આપણે આપણા માટે નથી વિચારતા, કેમ કે બાળકો મોટા થઈ ગયા હોય, બાળકોનું ભણવાનું વિચારતા હોય, અથવા તો બાળકોને મોટા કરવાનો ટાઈમ થઈ ગયો હોય. આ એક એવી ઉંમર છે કે જ્યારે બોડીમાં હોર્મોન બહુ જ ઓછા થતા જતા હોય છે, પણ એની સાથે સાથે જવાબદારીઓ એટલી બધી વધતી જતી હોય છે ને કે આપણે આપણા માટે ક્યારેય વિચારતા જ નથી હોતા. તો બહેનો, આજે આપણે વાત કરીશું મેનોપોઝની. નમસ્કાર, નારી જગતમાં આપનું સ્વાગત છે. મેનોપોઝ એક એવો તબક્કો છે, ગુજરાતીમાં આપણે એને રજો નિવૃત્તિ કહેતા હોઈએ છીએ, પણ કોમનલી લોકો મેનોપોઝથી ઓળખે. એ કોઈ લાઈન નથી કે એને ક્રોસ કરી ગયા એટલે તમને મેનોપોઝ આવી ગયો. એ એક તબક્કો છે જે ધીરે ધીરે કરીને તમારા શરીર, તમારા મગજ, તમારી કામ કરવાની શક્તિ આ બધાને અફેક્ટ કરે છે. તો આજે આપણે સમજીએ કે મેનોપોઝ એટલે શું અને મેનોપોઝ કોને કહેવાય. મેનોપોઝ જ્યારે તમારા પીરિયડ અનિયમિત થતા ટૂંકાતા જ્યારે 12 મહિનાનો સમયગાળો એવો જાય કે 1 વર્ષ સુધી તમને પીરિયડ્સ ન આવે તો એને આપણે મેનોપોઝ કહેતા હોઈએ. ઘણા બધા બહેનોને છે ને એવું કન્ફ્યુઝન હોય છે કે મેનોપોઝ એટલે બસ માસિક બંધ થઈ જવા, પણ એકચ્યુઅલી એવું નથી હોતું. મેનોપોઝનો જે સમયગાળો છે એની પહેલાનો સમયગાળો પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે કે જેને આપણે પેરીમેનોપોઝ કહેતા હોઈએ છીએ. અને પેરીમેનોપોઝ અને મેનોપોઝ બે સેમ નથી, કેમ કે પેરીમેનોપોઝમાં ઘણા બધા બોડીના હોર્મોન આપણે જે સમજીએ છીએ એ ઓછા થવાનું સ્ટાર્ટ થઈ જાય છે અને એના લીધે થઈને ઘણા બધા સિમ્ટમ્સ આવે છે. જેમ કે હોર્મોન ઇરેગ્યુલર થાય તો એના લીધે થઈને ઇરેગ્યુલર પીરિયડ્સ, હોટ ફ્લશીસ એટલે કે ઉકળાટા આવે એવું થાય, અથવા તો મૂડ સ્વિંગ થાય. બધી વખત તમને અચાનકથી કાંઈ પણ કારણ વગર બહુ જ રડવું આવે, અથવા તો તમને ખબર છે કે આમાં ખોટો ગુસ્સો આવે છે, તમને ખબર છે કે આમાં કોઈ જ કારણ નથી ગુસ્સો કરવાનું, તો પણ તમને છે ને ગુસ્સો આવે, અથવા તો તમને ક્યારેક બહુ જ મજા આવે, બધી વખત ઊંઘ ન આવે, અથવા તો ઘણી બધી વખત બહુ જ ઊંઘ આવે. આવા બધા કિસ્સાઓ છે, આવા બધા સિમ્ટમ્સ છે ને, એનો મતલબ એવો થયો કે તમે પેરીમેનોપોઝમાં આવી ગયા છો. અને પેરીમેનોપોઝનો સમયગાળો સમજવો આપણા બધા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે તમારું બોડી તમને સિગ્નલ આપે છે કે હવે આ માસિક જવાનો સમયગાળો સ્ટાર્ટ થઈ ગયો છે. તો આ સમયગાળામાં પણ ઘણું બધું ધ્યાન રાખવા જેવી વસ્તુઓ હોય છે કે જે આપણે ધ્યાન રાખવું જોઈએ, જેના લીધે થઈને આપણે આપણી બોડીની કેર કરવી જોઈએ. મેડમે જેમ સમજાવ્યું એમ કે બહેનો એવું માનતા હોય કે બસ હવે પીરિયડ જતા રહ્યા, ઝંઝાળ પૂરી થઈ, પણ એવું નથી હોતું. આ સમયગાળા દરમિયાન તમારે અમુક વસ્તુઓનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે, જેમાં આવે તમારું બોન હેલ્થ એટલે કે તમારા હાડકાની તંદુરસ્તી, હાર્ટ હેલ્થ એટલે કે તમારા હૃદયની તંદુરસ્તી, મેન્ટલ હેલ્થ એટલે કે આપણી માનસિક તંદુરસ્તી, અને મેટાબોલિક હેલ્થ. તો હવે જ્યારે તમારો મેનોપોઝ આવે, તમારા હોર્મોન્સે ધીરે ધીરે કામ કરવાનું ઓછું કરી નાખ્યું છે, તો ત્યારે હાડકાં નબળા પડે. ટાઈમ જતાં હાડકાની જે ડેન્સિટી હોય છે, તમે જે પહેલાં કામ કરી શકતા હતા એટલું કામ હવે નથી કરી શકતા, હાડકાં નબળા પડે છે. તો એના માટે ધ્યાન રાખવાનું છે. તમને તમારા જે રિપ્રોડક્ટિવ હોર્મોન્સ હતા એટલે કે સ્ત્રી સહજ હોર્મોન્સ હતા એને લીધે સ્ત્રીઓને પુરુષો કરતાં હૃદય રોગને સંબંધિત જે કોઈ સમસ્યાઓ હોય એ ઓછી થતી હોય એ ઉંમર સુધી, પણ હવે તમારું એ પ્રોટેક્ટિવ મિકેનિઝમ જતું રહ્યું છે. તો હૃદયને લગતી જે કોઈ સમસ્યાઓ છે એ પછીના સમયમાં શરૂ થઈ શકતી હોય, એટલે હૃદયનું ધ્યાન રાખવાનું છે. જેમ કીધું એમ બોનનું, હૃદયનું, મેન્ટલ હેલ્થ. આ સમયગાળા દરમિયાન ચીડિયાપણું, મેડમે જેમ સમજાવ્યું એમ કારણ વગર રોવું આવે, ઊંઘ ના આવે,
આ બધી વસ્તુઓ જેમનું રિલેટેડ જે મેન્ટલ હેલ્થ છે એના માટે જે કંઈ જરૂરી છે એ કરવાનું છે. અને ચોથી વસ્તુ છે મેટાબોલિક હેલ્થ, એટલે કે તમારી ઓવરઓલ ચયાપચયની જે ક્રિયાઓ છે એ ધીમી પડી હોય એના માટે તમારે જે કરવાનું હોય મેટાબોલિક હેલ્થનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. આ બધું સાંભળીને બહેનો આપણે બહુ ડર લાગવા માંડે, અથવા તો એમ થાય કે આ ફેઝ આવશે ત્યારે શું કરશું. પણ આમાં હું તમને એક જ વસ્તુ કહીશ કે મેનોપોઝ છે એ કોઈ બીમારી નથી, એ શરીરનો એક તબક્કો છે અને એનો આપણે સહજતાથી સ્વીકાર કરવાનો છે. આ તબક્કામાં વાત કરું તો ઘણી બધી વખત અમે સોશિયલ ફંક્શનમાં જતા હોય અથવા તો ક્યાંય બી લોકોને મળતા હોય તો બહેનો ઘણી વખત એવું પૂછતી હોય કે મેડમ આ ટાઈમે અમે રૂટીન જ કામ કરીએ છીએ, પહેલા કરતા હતા એટલું જ ઘરનું કામ કરીએ છીએ, પહેલા જેવી જ લાઈફસ્ટાઈલ છે, અથવા તો પહેલા જે જમતા હતા એ જ બધું જમીએ છીએ, એમાં કોઈ ચેન્જ થયો નથી, તોય કેમ અચાનકથી વજન વધી જાય છે, પેટનો ભાગ અચાનકથી વધી જાય છે. તો આમાં જેમ સાહેબે સમજાવ્યું એમ કે મેટાબોલિક હેલ્થ પણ અફેક્ટ થાય છે અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જ સમયગાળા દરમિયાન તમારે તમારું ફૂડ, તમારી લાઈફસ્ટાઈલ અને ખાસ એક્સરસાઇઝનું ધ્યાન રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો બહેનો, આજે મારે તમને કહેવું છે કે આ એક ડિફિકલ્ટ તબક્કો, ડિફિકલ્ટ ફેઝ છે, એમાંથી આપણે ઇઝીલી કેવી રીતે કાંઈ બી કર્યા વગર, કે જે નાની નાની વસ્તુઓ છે અને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ફૂડ, એટલે કે તમારે શું ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ. તો કે તમારે પ્રોટીન રીચ ડાયટ લેવું જોઈએ, હાઇડ્રેશનનું પ્રોપર ધ્યાન રાખવું જોઈએ, કેમ કે સ્કિન ડ્રાયનેસ છે, વજાઇનલ ડ્રાયનેસ છે, આ બધી વસ્તુઓ આ ફેઝમાં બહુ જ જોવા મળતી હોય છે. અને સાથે સુગર કન્ટેન્ટ એટલે કે ગળી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ, સોલ્ટનું પ્રમાણ રેસ્ટ્રિક્ટ કરવું જોઈએ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ છે એ ડેફિનેટલી અવોઇડ કરવા જોઈએ. આ બધું કર્યા છતાંય તો હું તમને તો પણ કહીશ કે તો પણ તમે આટલું જ કરશો ને, રૂટીન જે ખાતા હતા એ જ ખાશો તો પણ તમારો વજન તો વધશે જ. તો હવે એના માટે શું કરવું? એના માટે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્સરસાઇઝ. મિત્રો, આ સમયગાળો એવો છે કે તમારા બોડીની કોર છે એ વીક થતી જતી હોય છે, એટલે એક્સરસાઇઝમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે કે વેઇટ લિફ્ટિંગ કરો, સ્ટ્રેન્થ એક્સરસાઇઝ કરો, કે જેથી કરીને તમે તમારી કોરને પાછી થોડી ગેઇન કરી શકો છો. અથવા તો એની સાથે વોકિંગ છે, સૂર્ય નમસ્કાર છે, સ્કીપિંગ છે, આ બધું કરવાનું. આપણે મેન્ટલ હેલ્થને ઇમ્પ્રૂવ કરવા માટે પ્રાણાયામ, યોગા, મેડિટેશન આ બધું કરી શકીએ છીએ. બહેનો, હું એક વસ્તુ ખાસ કહીશ કે જ્યારે આપણે આપણા તબક્કામાં હોઈએ છીએ અને આપણું જો લાઈફસ્ટાઈલ બેઠાડું છે, આપણું જીવન બેઠાડું છે, રૂટીન એટલી એક્ટિવિટી અથવા તો એક્સરસાઇઝ નથી થતી અને આપણે એક્સરસાઇઝ કરવાનું સ્ટાર્ટ કરીએ છીએ, તો આપણે રેન્ડમલી એમનેમ એક્સરસાઇઝ ના કરીએ. પહેલાં તો આપણે કોઈની સલાહ લઈએ અને પછી એ પ્રમાણે ધીરે એક્સરસાઇઝ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો મેડમે આપણને સમજાવ્યું કે આ ડિફિકલ્ટ જે તબક્કો છે, અઘરો તબક્કો છે, એમાંથી કઈ રીતે પસાર થવું. મોટા ભાગના કિસ્સાઓમાં એવું હોય કે થોડા ઘણા ચેન્જીસ, થોડી ઘણી લાઈફસ્ટાઈલ મોડિફિકેશનથી આ વસ્તુ તમે સહજતાથી પાર કરી શકો, તકલીફો ઓછી હોય. પણ બધા બહેનો સરખા નથી હોતા. અમુક લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ નથી હોતી, જ્યારે અમુક લોકો એવા હોય કે જે મેડમે જે પણ ચેન્જીસ સૂચવા એ કર્યા પછી એ તકલીફ રહેતી હોય. તો જો તમને વધારે પડતી તકલીફ રહેતી હોય, જેમ મેં કીધું એમ કે ઊંઘ નથી આવતી, ઉકળાટા બહુ વધારે આવે છે, અથવા તો બીજી કોઈ બોન સંબંધી સમસ્યાઓ હોય કે બીજી કોઈ પણ સમસ્યાઓ હોય, તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. કારણ કે આ એક બહુ મોટો તબક્કો છે અને જેમાં દરેક બહેનોના લક્ષણો અલગ અલગ હોય, દરેકની ટ્રીટમેન્ટ અલગ અલગ હોય. તો જરૂરી સારવાર માટે તમારે તમારા ડૉક્ટરનો અચૂકપણે સંપર્ક કરવો જ જોઈએ. તો બહેનો, આ બધું સાંભળીને ઘણી બધી વખત આપને ડર લાગવા માંડે કે કેવી રીતે થશે, કેમ થશે. પણ એકચ્યુઅલી આ કંઈ અઘરી વસ્તુ નથી. આ બસ એક તબક્કો છે. બસ આમાંથી યોગ્ય માર્ગદર્શનથી આપણે બધા બહાર નીકળી શકીશું. ઘણી બધી બહેનો છે ને આ બધી વસ્તુઓ ફેમિલી હારે ડિસ્કસ કરવામાં મૂંઝવણ અનુભવતી હોય, એકલું ફીલ કરતી હોય કે આવું તો કોને કહેવું. અથવા તો ઘણી બધી વખત એવું હોય કે આ કોકને કે કોઈની જોડે શેર કરે તો સામેથી એવો રિસ્પોન્સ મળતો હોય કે આવું તો થાય, આમાં કાંઈ ના હોય, આ બધું થઈ જશે. પણ આ બધી વસ્તુઓ પોતાની રીતે માની લેવા કરતાં એક વખત તમે તમારા ડૉક્ટરનો સંપર્ક કરો. આના માટે તમે ડેફિનેટલી અમારી ટીમનો કોન્ટેક્ટ કરો, અમને જસ્ટ એક મેસેજ કરી દો. અમે એક મેસેજ જ દૂર છીએ તમારાથી અને આપણે બધા જોડે આ પ્રોબ્લેમ અને આ ફેઝમાંથી ડેફિનેટલી બહાર આવીશું. બહેનો, હજી જો આમાં તમારે ઊંડાણપૂર્વક જાણવું હોય તો તમે ડેફિનેટલી અમને મેસેજ કરો, અથવા તો તમને કોઈ સામે આવા પ્રશ્નો પૂછે છે તો એને આ વિડીયો શેર કરો અને એને આ યુઝફુલ માહિતી છે એ શેર કરો અને એના આ ફેઝમાંથી બહાર નીકળવા માટે તમે ડેફિનેટલી એને હેલ્પ કરો.
અને આ જો માહિતી તમને યુઝફુલ લાગી હોય તો નારી જગતને ડેફિનેટલી સબસ્ક્રાઇબ કરો.